એક ન્યૂઝ ચેનલ છે તો તેઓ આવ્યા ઇન્ટરવ્યૂ લેવા, તો તેમને સમજમાં જ ન આવ્યું. તેમણે કહ્યું કે આજકાલ વફાદારી ઓછી થઈ ગઈ છે. મેં કહ્યું, વફાદારી એટલે કોને કોનાથી વફાદાર હોવું જોઈએ? તેઓ બોલ્યા, નહીં, જેમ કે હું છું હવે મારી પત્ની છે તો તેને મારી સાથે વફાદાર હોવું જોઈએ ને. મેં કહ્યું, તમારામાં એવું અલગ શું છે કે તે તમારી સાથે વફાદાર રહે? તમારામાં એવું ખાસ શું છે કે કોઈ તમને વફાદાર હોય? તમારામાં અને ભીડમાં કોઈ ફરક જ નથી. તો તમારામાં એવું શું છે કે તમારી પત્ની તમને નિષ્ઠા બતાવે જિંદગીભર? તમે અને ભીડ, ચહેરા બધા બસ અલગ છે, બાકી તો બિલકુલ એક છો. કોઈ ફરક જ નથી. આપણા તો મોઢા પણ એક જેવા છે. તો તમારામાં એવું શું ખાસ છે? તમે અને તમારો પાડોશી, પત્ની આવે તમને જુએ, પાડોશીને જુએ, અને જો તે તેની તરફ વળી જાય તો તેમાં તેને બેવફાઈ કેવી રીતે કરી? કારણ કે તમે અને પાડોશી તો બિલકુલ એક સરખા છો. મુझको રાણાજી માફ કરના. એ પણ તો એવું જ કહે છે, છત પર સોયા થા બહેનોઈ, મેં તને સમજ કર સો ગઈ. કારણ કે તમારામાં અને બહેનોઈમાં કોઈ ફરક જ નથી. આ આધ્યાત્મિક વાત છે. તેઓ નારાજ થઈ ગયા. બોલ્યા, તમે તો આવી વાત કરીને સામાજિક નૈતિકતાના મૂળ ખોદી રહ્યા છો. નૈતિકતા વગેરે તમે જાણો. જે વાત હું જાણું છું. તમને લોકો અલગ અલગ દેખાય છે. હું જ્યાંથી જોઈ રહ્યો છું ત્યાંથી મને બધા એક સરખા જ દેખાય છે. કોઈ ફરક જ નથી. જો કોઈ બુદ્ધ આવે અને કોઈ બુદ્ધની સાથે કોઈ બેવફાઈ કરે તો નિઃસંદેહ તે પાપી હશે, કારણ કે તે અલગ હતા. જો કોઈને બુદ્ધનું સાનિધ્ય મળે અને છતાં પણ તે બુદ્ધને છોડીને ક્યાંક બીજે ચાલ્યો જાય તો તેને આપણે કહીશું બેવફાઈ. તેને આપણે કહીશું કે આ વિશ્વાસઘાત થયો.